આપણે જઈશું કેવડિયા, જ્યાં સંવાદદાતા દીપક પટેલ મારી સાથે જોડાયા છે। દીપક, કેવડિયા નર્મદામાં કેવો અત્યારે સુરક્ષાનો બંદોબસ્ત તમે જોઈ રહ્યા છો? પોલીસ કેટલી એલર્ટ છે? બિલકુલ પંકજ, ખાસ વાત કરીએ જે ગઈકાલે જે દિલ્હીમાં બ્લાસ્ટ થયા બાદ જે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન ધામો જે છે, પ્રવાસન ધામો પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે। તમે જોઈ શકો છો તેમ કે જે પોલીસ જે છે, જે નર્મદા પોલીસ છે, એસઆરપી પોલીસ છે, તેમના દ્વારા જે આવતા તમામ જે પ્રવાસીઓ છે તેમનું તમામ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ખાસ કહી શકાય કે જે મોટી સંખ્યામાં અહીં પ્રવાસીઓ આવે છે ત્યારે આ પ્રવાસીઓને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા માટે એસઆરપી, સીઆરપીએફ અને જે નર્મદા પોલીસ છે જે મોટી સંખ્યામાં ગોઠવી દેવામાં આવી છે। કહી શકાય કે જે ચેકપોસ્ટો જે છે એ પણ વધારી દેવામાં આવી છે, કારણ કે ખાસ વાત કરીએ પંકજ તો જે ભારત પર્વ જે ચાલી રહ્યો છે અને ભારત પર્વને લઈને અહીં મોટી સંખ્યામાં જે દેશના તમામ રાજ્યોમાંથી લોકો આવતા હોય છે। તમામ રાજ્યોના લોકો અહીં આવે છે ત્યારે જે ગઈકાલે જે દિલ્હીમાં બ્લાસ્ટ થયો અને 11 લોકોના મોત થયા તેને લઈ હાલ સુરક્ષા વ્યવસ્થા વધુ કરી દેવામાં આવી છે। નર્મદા જિલ્લા તંત્ર દ્વારા અને પોલીસ દ્વારા લગભગ 5 થી વધુ ચેકપોસ્ટો વધારી દેવામાં આવી છે। કહી શકાય કે જે સીઆરપીએફ અને એસઆરપી ના જવાનો પણ ખડે પગે છે। તમામ જે ગાડીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ આવતી જતી હોય છે જેને તમામને ચેકિંગ કરી લેવામાં આવે છે। ચેકિંગ કર્યા બાદ જ એમને જવામાં આવે છે। તમને હું દ્રશ્ય બતાવીશ કે જે સ્ટાફના માણસો હોય છે તો સ્ટાફના માણસોને પણ તમામનું જે ચેકિંગ હાથ ધર્યા બાદ જ એમને સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જવા દેવામાં આવે છે। એટલે કહી શકાય કે જે ગઈકાલના જે દિલ્હીના બ્લાસ્ટ થયા બાદ આજે પ્રવાસન ધામો છે, મંદિરો છે, શહેરો છે, તેમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે, જેને લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશ અને વિદેશમાં પ્રચલિત છે। ત્યારે હજારોની સંખ્યામાં અહીં પ્રવાસીઓ આવતા હોય, આ પ્રવાસીઓને તમામનું સુરક્ષા વ્યવસ્થા માટે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં આવી પણ રહ્યા છે। ત્યારે જે નર્મદા પોલીસ છે, નર્મદા પોલીસના લગભગ 200 થી વધુ જવાનો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર મૂકી દેવામાં આવે છે। એસઆરપી ના